સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ગત રાત્રે 10:47 વાગે ઇન્દોર એક્સપ્રેસ આવી તે દરમિયાન એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી જતા તેઓ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા તો વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા. આ દરમિયાન રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ પર પડી હતી, જે બાદ તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા. તો આ દરમિયાન અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા. તો વૃદ્ધ સ્વસ્થ થતા તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા. જોકે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.